મધરાત પછી શિકાળામાં ફરવા નીકળે. તેઓ કરતા પડતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલોમાં ઓળવા લાગ્યા. પણ આ શું? શિકાળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે લાગી ગયા. આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો, એવું મારું શરીર બળ્યું, એવું તારું પેટ બળ્યું. સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો. પડખામાં સૂતેલો લાગી ગયો કે જરૂર શિકાળામાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાઈ. સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું, તું શાંત થઈ જા અને શિકાળામા પાસે જઈ સદર છે. આ નાની વહુ ચાલી નીકળી. રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી. બંને તલાવડીના પાણી એકબીજાને ભળી જતા હતા. તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું જોવા જાવું. એમના ક્રોધથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવું. તલાવડીએ કહ્યું, બહેન, કોઈ એવા તે શા પાપ કર્યા હશે